માધવપુરના મેળા સાથે દ્વારકામાં તારીખ 10 એપ્રિલ 2025ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરાશે. કાર્યક્રમના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. ભારતના ઉત્તર પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ખેડ મેળો આ વર્ષે તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ 2025 સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. કાર્યક્રમના અનુસંધાને જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઈ. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાએ કહ્યું કે આ તારીખ 6 એપ્રિલથી 10 એપ્રિલ 2025 સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરવા દ્વારકામાં તારીખ 10 એપ્રિલ 2025ના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત દ્વારકા શહેરમાં શોભાયાત્રા, ભવ્ય મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. કલેક્ટરે આ કાર્યક્રમ માટે પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, સ્વચ્છતા, આરોગ્ય સહિત તમામ આનુષંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા તેમજ સમગ્ર કાર્યક્રમની સુવ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓના માર્ગદર્શન સૂચનો આપ્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી AB પાંડોર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ ઉટાણિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક HA જોશી, પ્રાંત અધિકારી SA આવતે, પ્રાંત અધિકારી KK કરમટા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.